નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ મસ્ટકનોમાં. મિત્રો, ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં રાત્રે કોઈ પણ રોકાઈ શકતું નથી. પૂજારીને પણ સંધ્યા સમયે નીચે ઉતરી જવું પડે છે. એવું તે શું કારણ છે કે કોઈ અહીં રાત્રે રોકાઈ નથી શકતું? શા માટે મંદિરમાં અહીં બે મુખવાળા માતાજી પૂજાય છે? અને શું છે આ હકીકત, આ મંદિરનો ઇતિહાસ? મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ ચોટીલા ડુંગર પર આવેલા ચામુંડ માતાજીના મંદિર વિશેની. આ મંદિર રાજકોટથી 46 કિલોમીટર દૂર ચોટીલા ડુંગર પર આવેલું છે. માતા ચામુંડા શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. આ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીં હાજરા હજુર ચામુંડ માતાજીએ હજારો પરચા પણ પૂર્યા છે. તેથી જ તો માત્ર ગુજરાતમાંથી નહીં, પરંતુ આખા ભારતમાંથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. માતા ચામુંડા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અને અહીં ચોટીલા મંદિરમાં ટ્રસ્ટ દ્વારા જમવાની તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ છે. અહીં દરરોજ શુદ્ધ અને સાત્વિક ભોજન કરાવવામાં આવે છે. દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ ભાત અને શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં પણ આવે છે. અને ચામુંડ માતાજીનું આ મંદિર જે ચોટીલા ડુંગર પર છે, એ ડુંગરની ઊંચાઈ 1173 ફૂટ જેટલી છે. અને મંદિર સુધી પહોંચવા માટે લગભગ 620 પગથિયા ચડવા પડે છે, જેમાં ચડવા તથા ઉતરવાની અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાએ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા છે. અને એ પગથિયા પર છેક મંદિર સુધી ચડો ને ત્યાં સુધી છાંયડો કરવામાં આવેલો છે. અને એટલું જ નહીં, પગથિયા પર અમુક અંતરે પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે. આ મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકી એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ પણ છે. ચામુંડ માતા હિન્દુઓના કુળદેવી છે. વર્ષની મુખ્ય 3 નવરાત્રિ એટલે કે મહાચૈત્ર અને આસો માસમાં અહીં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. અને હવે આપણે વાત કરીશું ચામુંડ માતાની પ્રાગટ્યની કથા તેમજ આ મંદિરના ઇતિહાસ વિશે. કે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો. આ રાક્ષસોથી છુટકારો મેળવવા માટે અહીંના ઋષિમુનિઓએ યજ્ઞ કરી અને આદ્યાશક્તિ માતાજીની આરાધના કરી. આ યજ્ઞકુંડમાંથી તેમજ સ્વરૂપે આદ્યાશક્તિ માતા પ્રગટ થયા. ત્યારબાદ મા શક્તિએ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો. માતાજીએ જે ડુંગર પર રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ માતાજીની સ્થાપના પણ કરવામાં આવી. અને ત્યારથી જ મા આદ્યાશક્તિ ચામુંડા માતાના નામથી ઓળખાય છે. ચામુંડા માતાને રણચંડી પણ કહેવામાં આવે છે. અને તમે જોયું જ હશે કે માતા ચામુંડમાની છબીમાં જોડિયા પ્રતિકૃતિ હોય છે. આ બંને બહેનો છે અને ચંડી અને એક મુંડી, એટલે જ તો માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું છે. અને હા, ચોટીલા ડુંગર હજારો વર્ષ જૂનો છે. અને હજારો વર્ષ પહેલા તો અહીં મંદિર પણ નહોતું અને એની જગ્યાએ એક નાનકડો ઓરડો હતો. એ સમયે પગથિયા પણ ન હતા. તેમ છતાં ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા હતા. અને આ મંદિરની નીચે એક ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર પણ છે. અને એવું કહેવાય છે કે ચામુંડા માતા તાંત્રિકની દેવી છે. જો કોઈ મેલી વસ્તુ તેમને હેરાન કરતી હોય તો ચામુંડા માતાનું ફક્ત સ્મરણ કરવાથી જ માતાજી તમારી રક્ષા કરવા દોડી આવે છે. અને માન્યતા અનુસાર જો કોઈ પણ સ્ત્રીના વાળ કારણ વગર ખરી જતા હોય ને તો માતાજીને બજારમાં મળતો ખોટો ચોટલો ચડાવવાની માનતા માનવામાં આવે ને તો વાળ ખરતા બંધ પણ થઈ જાય છે. અને લાંબા અને ઘટાદાર વાળ પણ થઈ જાય છે. અને લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતા એ પૂરી કરવા માટે અહીં પણ આવે છે. અને હા, સૌથી મોટો સવાલ તો એ છે કે આ મંદિરમાં રાત્રે કોઈ કેમ રોકાઈ શકતું નથી? કારણ કે ચામુંડ માતાજીનું વાહન સિંહ છે. આ મંદિરમાં ચામુંડા માતાની તો પૂજા થાય છે, પરંતુ સાથે સાથે સિંહની પણ પૂજા થાય છે. આજે પણ ચામુંડા માતાની રક્ષા કરવા માટે રોજ રાત્રે સિંહ આ મંદિરે આવે છે. તેથી જ આ મંદિરમાં 7 વાગ્યા પછી કોઈ રોકાઈ શકતું નથી. અને હા, પૂજારી પણ દરરોજ સંધ્યા આરતી કરીને નીચે ઉતરી જાય છે. અહીં આસો મહિનાની નવરાત્રિના 9 દિવસ જ પૂજારી રોકાઈ શકે છે. અને નવરાત્રિના દિવસોમાં પૂજારી સહિત માત્ર 5 જ જણા રાત્રે રોકાય છે. લોકોનું એવું પણ કહેવું છે કે માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાળ ભૈરવ પણ જોકી કરે છે. તો મિત્રો, આ હતો ચોટીલાવાળા ચામુંડ માતાજીનો ઇતિહાસ. તો મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.